વિભાજિત કરવા માટેનું જ આ કાવતરું છે કે એક જગ્યાએ આદિવાસીઓ એકત્રિત ન થઈ શકે. હવે આ કાર્યક્રમ પૂર્ણ થાય તે પહેલા બીજે જવું પડે એવી પરિસ્થિતિ છે, એટલે થોડીક ઉતાવળ કરું છું. વાત ઘણી લાંબી થઈ શકે એમ છે, પણ હવે આપણા સમાજને વિખંડિત કરવા માટે હવે અત્યારે જ એક વક્તાએ કીધું કે રાષ્ટ્રપતિ કોણ, તો કે આદિવાસી સમાજના. આપણા માટે ગૌરવની વાત ગણાય અને માનીએ છીએ, પણ હું એને પોતાના સમાજ માટેનું એક ધીમું ઝેર ગણું છું. મારી વાત સાથે સહમત ન થાવ એવું બની શકે, પણ આપણા રાષ્ટ્રપતિ બનાવીને આપણને કોઈક એવો ફાયદો કરી બતાવેલો હોય અને જેને લીધે આપણા સમાજનું ઉત્થાન થઈ ગયું હોય, તો એવો કોઈ દાખલો હોય તો આપ એની જાહેરમાં ચર્ચા કરી શકો. એક વ્યક્તિગત તરીકે મને આ સાચું લાગતું નથી. રાષ્ટ્રપતિ છે કોઈ જ ફાયદો આપણને નથી. આજે આપણા સમાજનો જે કાર્યક્રમ છે 150મી જન્મ જયંતિ, તો કે સરકાર ઉજવે આપણે ગૌરવ માનીએ, પણ એ આપણા સમાજને બે ચાર ટુકડામાં વિભાજિત કરવાનું કામ છે. હવે એવા કાર્યક્રમોમાં આપણે ભોળવાઈ જઈએ છીએ અને સરકારને અભિનંદન આપીએ છીએ. કોઈ પણ સરકાર ઈચ્છતી નથી કે આદિવાસીઓનું ઉત્થાન થાય. આદિ અનાદિકાળથી આ ધરતી ઉપર વસવાટ કરતો આદિવાસી, બંધારણમાં એમ કહેવાય છે કે આટલા હક અને અધિકારો આપવામાં આવેલા છે, બેશક આપવામાં આવેલા છે, કોઈ ના નથી. પણ અત્યાર સુધી એ તમામ હક અને અધિકારોને એનો અમલ કરાવવા માટે કોઈ સરકારે પ્રયત્ન કર્યો હોય તો એની પણ આપ જાહેરમાં ચર્ચા કરી શકો છો. મને એવું કોઈ દેખાતું નથી. અનુસૂચિ 5, અનુસૂચિ 6, પૈસા એક્ટ, હવે એવા તો કઈ કેટલાય છે. અત્યારે આપણો જે પ્રશ્ન છે કે આદિવાસીઓને શિક્ષણ મફતમાં મળવું જોઈએ, જાહેરમાં આવી ચર્ચાઓ સરકાર કરે છે. હું ચોક્કસ એક સરકારની વાત નથી કરતો. અત્યાર સુધીની તમામ સરકારોની ઉદાસીનતાને લીધે, એ લોકોની મેલી મુરાદને લીધે આદિવાસીઓની આ સ્થિતિ થઈ છે. બંધારણમાં આપણને કઈ ભીખમાં આપી દીધેલા હક અને અધિકાર નથી. એનું એક કારણ છે. કારણ તો કે આ દેશની ધરતી ઉપર કદાચ માનવ તરીકે વિકસિત થનાર કોઈ સમાજ હોય તો એ માત્ર અને માત્ર આદિવાસી સમાજ છે. અને એને લીધે કે આ મૂળવાસી છે, મૂળ નિવાસીઓ છે, મૂળ માલિક છે, એમાંથી ધ્યાન ભટકાવવા માટે કોણીએ ગોળ લગાડીને આપણને કેટલાક સંવૈધાનિક અધિકારો આપેલા છે. સતત આપણે લડતા લઈએ છીએ અને આપણા યુવા કાર્યકરો કઈ કેટલી જગ્યાએ આ રીતે સતત સંઘર્ષ કરે છે. પણ ચોક્કસ મને ખબર નથી કે આ વિસ્તારની અંદર કેટલા ટકા આદિવાસી છે. જેટલા ટકા હોય એટલા ટકા પણ આપણી આ નિષ્ક્રિયતા છે કે મંડપ ખાલી દેખાય છે. શા માટે? તો કે આપણને એ રીતે વિઘટિત કરી દેવામાં આવેલા છે, વિભાજિત કરી દેવામાં આવેલા છે. કાનમાં સાનામાના જઈને કોઈકને કહીએ એટલે કોઈકના પ્રત્યે આપણને શંકા પેદા થઈ જાય. સરકાર આપણને મીઠી મીઠી વાતો કરે છે કે નહીં, આજે આપણા વડાપ્રધાન ડેડિયાપાડા આવવાના છે, દેવમોગરા આવવાના છે, આદિવાસી વિસ્તારમાં આવવાના છે. આપણને ગર્વ થાય, બેશક ગર્વની વાત છે, પણ એની પાછળનો આશય આપણે આદિવાસી સમાજ અને એમાં શિક્ષિત તરીકે આપણે નથી સમજી શકતા. તો આપણા સમાજના જે અભણ લોકો છે કે જ્યાં શિક્ષણ નથી પહોંચી શક્યો ત્યાં એ લોકો કઈ રીતે સમજશે? તો આપણને જે વિભાજિત કરવા માટેના આવા કાવતરા છે અને એ કાવતરાનો ભોગ બનીને કદાચ આર્યો આપણા ઉપર આક્રમણ કરે છે અને આ દેશ ઉપર વસવાટ કરીને કાયમી સ્થાયી થઈ જાય છે. એનું કારણ આ જ છે. 3500 થી 4500 વર્ષ પહેલા આર્યો એમ કહેવાય છે કે ભારતમાં આવે છે. તે સમયની સ્થિતિ કેવી હશે એના માટે બીજે ક્યાંય કોઈ ઇતિહાસમાં જવાની જરૂર નથી. વર્તમાન સમયની જે પરિસ્થિતિ છે એને શાંતિથી આપણે સમજી લઈએ, જાણી લઈએ, તો
તો 3500-4500 વર્ષ પહેલાના આ ઇતિહાસને આજે આપણે અનુભવી શકીએ છીએ. આજે આપણને એ જ રીતે વિઘટિત કરીને આપણે પાછા દોરવાઈ જઈએ છીએ. ધર્મ હોય, રાજકારણ હોય, તમામ રીતે બે ભાઈઓની અત્યારે કોઈક મિત્રએ વાત કરી કે બે ભાઈઓને લડાવવામાં મજા આવે છે. ખાલી કોઈકની ભૂલ છે કે નથી એવું આપણે જાહેર ન કરીએ અને સાનામાના કાનમાં વાત કરીએ એટલામાં કોઈકને શંકા જાય નહીં, મારા વિશે જ વાત કરે છે અને એનો આપણે ભોગ બનેલા છીએ. એટલે શિક્ષણ તો આપણને મેળવવાનું જ છે, શિક્ષણ જરૂરી જ છે, પણ વર્તમાન શિક્ષણ પણ કેવું છે કે ચોક્કસ પ્રકારના લોકોને ધ્યાનમાં રાખીને આખો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવે છે અને એનો આપણે ભોગ બનીએ છીએ. હવે આપણે વાત કરીએ, કોઈ મિત્ર હોય તો ખોટું નહીં લગાડતા, ભગવાન બિરસા મુંડા કી જય. આપણને લાગે કે આપણા આદિ ક્રાંતિકારી પૂર્વજ બિરસા મુંડાને ભગવાન તરીકે લોકો માને છે. કેટલી ગૌરવની વાત છે, પણ મિત્રો એ ગૌરવની વાત નથી, એ મહાન ક્રાંતિકારી છે, બેશક મહાન છે, આપણા પથદર્શક છે અને એ લોકોના જે કંઈ કે ખુમારીથી લડેલા યુદ્ધો જેને લીધે આપણે આજે 73 ડબલ એની જમીનમાં એક મિત્રએ વાત કરી એ રીતે બેઠા છીએ. તો એવાને ભગવાન માનવાની કાંઈ જરૂર નથી. એક ક્રાંતિકારી, એક સમાજ સુધારક, કેટલીક જગ્યાએ એને લખેલું છે, એવા યુટ્યુબ ઉપર વિડીયો છે કે મિશનરીઓના વિરોધી. કોના વિરોધી હતા એની સાથે આપણે કોઈ નિસ્બત નથી. એ માત્ર આર્યો કે જે સાહુકારો કે જે અંગ્રેજોના વારસદારો આજે આપણા દેશમાં છે અને એ અંગ્રેજોના વારસદારો આજે આપણને મચ્છરની જેમ ઝીણી અમથી ચાંચથી સોયની અણીની જેમ લોહી ચૂસે છે. આપણા હક અને અધિકાર ઝૂંટવનારા એ લોકો છે. એક બાજુ આપણા હક અને અધિકાર માટે એ લોકો હાથ ઉપાડીને જય જોહારના નારા આજે બોલાવશે અને બીજી તરફ આપણે કઈ રીતે અલગ અલગ થઈ જઈએ એના માટેની પ્રવૃત્તિમાં એ લોકો સામેલ થઈ જશે. એટલે આપણે એવા લોકોથી ચેતવાની જરૂર છે. ધર્મ આપણને એક જગ્યાએ જોડે છે એવું નથી. દારૂ, તાળી, માંસ, મચ્છી પીવું ન પીવું એ વ્યક્તિગત બાબત છે. કોઈક સંત મહાત્માના આશીર્વાદથી આપણે સુધરી જઈએ છીએ એ વહેમમાં હોય તો મિત્રો એ વહેમ કાઢી નાખજો. કોઈના કહેવાથી આપણે સુધરતા નથી અને બગડતા નથી. આપણે જે સુધરીએ છીએ અને બગડીએ છીએ એ કોઈક સંત મહાત્માના આશીર્વાદથી નથી સુધરતા અને બગડતા. આપણે આપણી પોતાની જાતને એ રીતે કેળવવી પડશે. આદિવાસી એટલે માત્ર ને માત્ર પ્રકૃતિ પૂજક, ધરતી, નાળા, પર્વત, જંગલ જે કંઈક છે, સૂર્ય, ચંદ્ર, પ્રકૃતિ એટલે તમામ પ્રકારની આજુબાજુનું આપણને સજીવ અને નિર્જીવ પ્રકારનું જે વાતાવરણ દેખાય છે એ તમામ છે, એની આપણે પૂજા કરનારા પ્રકૃતિ પૂજકો છીએ. ધર્મની આપણને જરૂર નથી. કોઈ આપણને એમ કહેશે કે સારા કર્મ કરશો એટલે સ્વર્ગ મળશે. હું તમને કાગળમાં લખી આપું, ક્યાંય સ્વર્ગ નથી અને ક્યાંય નર્ક નથી. સ્વર્ગ ક્યાં છે તો કે સ્વર્ગ જ્યાં આપણે સુખી છીએ એ સ્વર્ગ છીએ, અને નર્ક ક્યાં છે તો કે આપણે દુઃખી છીએ તો સમજી લેવો નર્કમાં છીએ. તો આપણે આ નર્ક જેવી સ્થિતિમાં આજે જીવીએ છીએ અને આપણી આવનારી પેઢી પણ એ રીતે જીવશે. તો એ રીતે ન થાય તો એ રીતે 150મી બિરસા મુંડા જન્મ જયંતિ બાબતે આપ સૌની પાસે અપેક્ષા એ રાખું છું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે એના આ ઉલગુલાનને આપણે સૌ આગળ વધારીએ અને આપણા સમાજ માટે ઉપયોગી થઈએ એવી એક શુભેચ્છા સાથે અંતમાં ફરી એકવાર આપ સૌને જય જોહાર અને જય આદિવાસી.